ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ફરી પાછા નવા દાખલા સાથે મનીષ જોડા આપની સમક્ષ હાજર થયો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિત ઉપરાંત વિજ્ઞાનની પણ એક કામગીરી કરી રહ્યા છીએ. ટપકા ઉપરથી હમણાં આકૃતિ છેલ્લે જે દોરાવી છે મનુષ્યનું પાચન તંત્ર, બરાબર, એ પણ જોશો. ઉત્સર્જન તંત્ર એ પણ દોરાવી છે મિત્રો. તો તમારા માટે નવી નવી રીતો, ટૂંકી રીતો પણ આપણે બરાબર મારી ચેનલના પ્લેલિસ્ટમાં છે. વિજ્ઞાનની ટૂંકી રીતો આખી બુક એની બહાર પાડી છે મિત્રો. તો એ બુક જોશો મિત્રો. એક સુંદર મજાના વાક્ય સાથે પ્રારંભ કરીએ. असफलता एक चुनौती है, असफलता एक चुनौती है, उसे स्वीकार करो. क्या कमी रह गई थी देखो और सुधार करो. असफलता एक चुनौती है, उसे स्वीकार करो. क्या कमी रह गई थी देखो और सुधार करो. जब तक ना सफल हो, जब तक ना सफल हो, नींद चैन को त्यागो तुम. संघर्ष का मैदान मत छोड़कर भागो तुम. कुछ किए बिना जय जयकार नहीं होती, कुछ किए बिना जय जयकार नहीं होती. कोशिश करने वालों की कभी हार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. સારું મિત્રો, હવે આ દાખલો આપણે જોઈ લઈએ. બહુપદી આપણું પ્રકરણ જે બરાબર ચાલે છે મિત્રો, એમાં આપણે જોઈએ શું કહે છે. ઓકે મિત્રો, અહીં બહુપદી આવી આપી છે. આલ્ફા અને બીટા એના શૂન્યો છે. તો પી ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ ઓછા 3x વત્તા કે, બરાબર. ઓકે મિત્રો, તો આ રીતે બહુપદી આપી છે. હવે આપણે આલ્ફા વત્તા બીટા બરાબર આલ્ફા ઇન્ટુ બીટા હોય તો કેનું મૂલ્ય આપણે શોધવાનું છે. રેડી મિત્રો? આ બહુપદી આવે એટલે આપણે પહેલાં તો સરખામણી કરતાં આપણે આવડી જવી જોઈએ. આની અગાઉના દાખલામાં આપણે કર્યું છે કે ભાઈ પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી, બરાબર, સાથે સરખાવતા, સાથે સરખાવ. ઓકે મિત્રો, એની સાથે આપણે સરખામણી કરીએ. ઓકે, સારું, જોઈએ. સરખામણી કરીએ તો ખાસ જોઈ લો મિત્રો. અહીંયા આપણે જોઈએ તો મિત્રો અહીંયા આપણે એ બી અને સી, બરાબર, એબીસીડીનો જે અક્ષર છે એ બી સી. તો કે ભાઈ અહીંયા જોઈ લો, આ એ શું છે? આ એ છે, બરાબર. એની કિંમત કેટલી છે? એ કશું ન હોય. એટલે કે ભાઈ અહીંયા એ બરાબર 1 છે. ખાસ સમજી લો, અહીંયા કોઈ અંક દેખાતો નથી, બરાબર. ઘણા બાળકો ભૂલ કરે છે, શૂન્ય સમજીને ત્યાં શૂન્ય લખી નાખે. અરે ભાઈ કશું ન હોય એટલે ત્યાં શું સમજવાનું? 1. સારું, બીની કિંમત કેટલી છે? -3. અને સીની કિંમત કે છે, બરાબર. અને એ ખાસ ધ્યાન રાખો, જ્યારે માઇનસ હોય ત્યારે માઇનસ લખવાના. ઓકે, સારું, તો અહીંયા કિંમત લખી નાખીએ. એ બરાબર કેટલા છે ભાઈ? 1. બી બરાબર કેટલા છે? -3. અને સી બરાબર કેટલા છે? કે. ઓકે મિત્રો, સારું. ઓકે, ખાસ સમજો મિત્રો, અહીં એ બરાબર 1 થયું, બી બરાબર -3 અને સી બરાબર કે, એવું મૂલ્ય થયું. ઓકે, સારું. હવે શું કહે છે? આલ્ફા પ્લસ બીટા બરાબર આલ્ફા ઇન્ટુ બીટા. ઓકે, સારું, જોઈએ આપણે. તો એ સૂત્ર પ્રમાણે શું કરીશું આપણે? આલ્ફા, હવે આલ્ફા પ્લસ બીટા બરાબર આલ્ફા ઇન્ટુ બીટા. રેડી મિત્રો? સારું, અહીંયા કઈ બાબત અગત્યની છે? 2 સૂત્ર આપણને આવડવા ખૂબ જરૂરી છે. કયા 2 સૂત્ર આપશો ને ખ્યાલ છે કે ભાઈ હાલો એ સૂત્ર થોડાક જોઈ લઈએ આપણે. કે ભાઈ આલ્ફા વત્તા બીટા બરાબર -બીના છેદમાં એ, બરાબર. આ સૂત્ર છે. બીજું સૂત્ર કયું છે? આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સીના છેદમાં એ.
તો આ બંને સૂત્રનો ઉપયોગ અહીંયા આપણે કરવાનો થાય છે. રેડી મિત્રો? તો આ સૂત્રો તો પાક્કા આવડવા પડશે. પછી આની ટ્રીક પણ આપી છે, ટૂંકી રીતે યાદ રાખો તો બકા બાડા કાના, જે મારી યુટ્યુબ ચેનલમાં છે, બરાબર, એ જોઈ લેશો. બરાબર મિત્રો? સારું. તેથી શું કરાય, અહીંયા માઇનસ બીના છેદમાં એ બરાબર સીના છેદમાં એ. રેડી મિત્રો? કિંમત જે આના સૂત્ર છે મેં અહીંયા લખ્યા. આલ્ફા પ્લસ બીટાનું કયું છે ભાઈ? માઇનસ બીના છેદમાં એ. આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર કયું છે? સીના છેદમાં એ. ઓકે, સારું. હવે જોઈએ. હવે મિત્રો અહીંયા એક બહુ સરસ મજાની વાત કઈ છે ખબર છે? જો અહીંયા ખાસ જોઈ લો કે ભાઈ આના છેદમાં એ છે, અહીંયા એ છે, તો બંને એ ઉડી જશે. કઈ રીતે? જો આ બરાબરની આ સાઈડ આવે તો ક્યાં આવે? અંશમાં આવે ને. એટલે કે ભાઈ એ ઉડી જશે. અહીંયા છેદમાં એ છે, અહીંયા પણ એ છે, તો એ ઉડાડી દો ડાયરેક્ટ. કે સમજાય છે વાત? આ નહીતર તમે આમે કરી શકો. એ ક્યાં જવા દો? અહીંયા અંશમાં જવા દો, એટલે એ ઉડી ગયા. એમ કરીએ લ્યો ને આપણે. તેથી માઇનસ બી બરાબર, અહીંયા એ ભાગાકારના સંબંધમાં છે. આ બાજુ જાય તો ક્યાં જાય? આ બરાબરની પેલી સાઈડ જાય. આ છેદમાં છે અને આ બરાબરની પેલી સાઈડ જવું તો એ ભાગાકારમાં જાય. એટલે શું થશે? એ ગુણ્યા સીના છેદમાં એ. રેડી? તો અહીંયા આપણે એ ઉડી ગયા. બરાબર? આ એ ગયો, આ એ ગયો. તેથી માઇનસ બી બરાબર સી. કેવું સરસ થઈ ગયું મિત્રો, સરળ એકદમ. બરાબર? ઘણા બાળકો જો અહીંયા તમે એ ઉડાડી શકો, કોઈ ટેન્શન લેવાની કોઈ વાત નથી. અહીંયા એ પણ ઉડાડી શકાય. ઓકે, તો આપણે એ કર્યું. ઓકે, હવે આપણે જોઈએ શું કરાય? માઇનસ બી. જો આ માઇનસ તો અહીંયા છે જ, પણ બીની કિંમત પણ -3 છે, તો એને લખો -3. હાલો, સીની કિંમત કેટલી છે? કે. ઓકે મિત્રો, સારું. હવે શું થયું? આ ઓછા મળી ગયા. આ ઓછે વત્તા, એ આ બધા જાણો છો. બરાબર? છતાં આપણે એ યાદ કરી દઈએ કે ભાઈ ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા, વત્તા ગુણ્યા વત્તા એટલે કે વત્તા, ઓછે વત્તે ઓછા, વત્તે ઓછે ઓછા. રેડી? તો આ તો આપણું સિમ્પલ સાદું કે ભાઈ ઓછા ગુણ્યા ઓછા થાય વત્તા, તો આ ઓછા મળી ગયા, આ ઓછે વત્તા, એટલે કે ભાઈ 3. એટલે કે કે બરાબર શું આવ્યું આપણું? કે બરાબર જે મૂલ્ય છે કેટલું આવ્યું? 3 આવ્યું. રેડી? તો આને મૂકી દઈએ, બોક્સમાં મૂકી દઈએ. ઓકે, હા. ઓકે, સારું. તો કે બરાબર કેટલું મૂલ્ય આવ્યું આપણું? 3 મૂલ્ય આવ્યું છે. રેડી મિત્રો? તો આ રીતે સિમ્પલ દાખલા તમે શાંતિથી, ગણિત કોઈ અઘરો વિષય નથી, પણ એની પ્રેક્ટિસ કરવી પડે. બરાબર? એવા દાખલા જોઈએ, એવા જ પ્રકારના દાખલા શોધી કાઢી અને એની પ્રેક્ટિસ કરો એટલે સરસ મજાનું ગણિત આવડી શકે. બરાબર? અને અંદરથી મનોબળ આપણું મજબૂત હોવું જોઈએ. નહીં મારે આ શીખવું છે, બરાબર, જીત, બરાબર, તો જ થાય જો જનૂન હોય તમારે. બરાબર? જનૂન હોવું જોઈએ. શીખવા માટેનું જનૂન હોય તો કોઈ પણ વિષય છે એમાં મહારત હાંસલ કરી શકાય છે. ઓકે, થેન્ક યુ. મનીષ વિંજોડા, નમસ્કાર. ફરી પાછા નવા દાખલા સાથે આપણે મળીશું. થેન્ક યુ.